ખાઈ ગઈ. હજી તો તું ખાઈ ગઈ. ધ્રુવી ત્યાં કેટલી ઉતારી? વાવણીયામાં નાખીને હેડા ભેગીનું કરી દેવાય. ચાલ એ દવા છાંટતા ને ભાઈ એનું રિઝલ્ટ નથી. જ્યાં નેદવું પડ્યું કામ ચાલુ છે. જો હાથમાં માથે કપારે 1 2 3 શું બનાવ્યું છે ધર્મીબેન? છત્રપતિ શિવાજીનું ચિત્ર. ઘોડા બાંધતા બબે, એક કાળો ને એક ધોળો થઈ જાય તો નીચેનું તરિયું દેખાય. આ બે એક થઈ ગયું ને, મેં કીધું તું એમ. આ ડેમે ભરાઈ ગયું છે, પારી ઉપર પણ પાણી આવી ગયું છે ને આગલું ડેમે ભરાઈ ગયું હમણાં. હેલો ફેમિલી, કેમ છે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. દેશના શહીદોના ચરણોમાં વંદન કરી શરૂઆત કરી દીધી. આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. નજારો જોઈ લો. આપણે આવી ગયા છે પંસારામાં. આપણા ડેમે, આ ડેમે ભરાઈ ગયું છે, પારી ઉપર પણ પાણી આવી ગયું છે ને આગલું ડેમે ભરાઈ ગયું. હમણાં ત્યાં જઈને બતાવી દઉં તમને. અહીંથી જો આગળ ખેતર જવાનો રસ્તો બનાવ્યો હતો ને, આ 35 ફૂટ ઊંચું હતું આ ડેમ કરતાં. જો આ 2 ફૂટ પાણી નીચું રહ્યું છે, 2 ફૂટ એવડું ભરાઈ ગયું. અને આગળ ઓલું આગલું ડેમ ભરાઈ ગયું. હમણાં તમને પારી ઉપર જઈને બતાવું. આ ખેતરમાંથી આવતું નોરું ભરાઈ ગયું. જો આવડી આ ડેમ, અહીંયા પારી હતી, તમને બધાને ખબર છે ને, આપણે આગલા વ્લોગમાં બતાવ્યું હતું. આ એ ભરાઈ ગયું. આ બે એક થઈ ગયું ને, મેં કીધું તું એમ. આ બધું એક થઈ ગયું. હવે આ પાણી છે ને ભાઈ, ઉતાણી સુધી ખૂટે નહીં. અહીંયા ડેમની પારી હતી, દેખાતી નથી અત્યારે પારી. જોઈ લો, જમાવટ મારી દીધી છે. હવે આમાં ધીરે ધીરે અમુક ટાઈમ થાય ને, વરાપ થાય ને, એટલે આમાં અમુક જાતના પક્ષી ને એવું આવશે. આમાં બતકું ને ઓલા મોટા ચાંચું વાળા એ બધું આમાં આવશે ને, પછી આમાં રહે ને. પછી મેં કીધું એમ દવા સાથે નવી બાની આમાં આ ડોર છે ને બેસી જાય. હજી જો આ ડોર છે ને બધું હજી પાણી મેલું છે, ડોર છે તાજું છે ને, બેસી જાય ને ઉપર એવું એકદમ ચોખ્ખું એવું મસ્ત મજાનું. પછી જાય પારીથી ધુબાકામાં આવી નાતા ટ્યુબ ને એવું લઈને જાઉં તો છે ને, આમ આગળ ક્યાંય સુધી વયા જાઉં, મજા આવશે. પછી સાટા ચાલુ થઈ ગયા પાછા. આજે જો વાડી છે બધી ને, જો ઘોડા બાંધતા બબે, એક કાળો ને એક ધોળો ભેગી વાસળી. આપણે પેલું સમશેરા સાઈટું હતું ને મગફળીની અંદર, જે હે હમૂરનું, એનું રિઝલ્ટ આવ્યું નથી. જોઈ લો. એટલે માટે કોઈ આ સાટતા નહીં. જોઈ લો, આમાં એવું ને એવું હજી રિઝલ્ટ આવ્યું નથી. હવે હે ને જેમાં મજૂર બિહાડી દીધા. તો ભાઈ ફેમિલી, અમારા ધાર્મીબેને કંઈક બનાવ્યું છે. જો આ રહ્યું. શું બનાવ્યું છે ધાર્મીબેન? છત્રપતિ શિવાજીનું ચિત્ર. છત્રપતિ શિવાજીનું પેન્ટિંગ બનાવ્યું છે. જો તમને બતાવું, 1 2 3 ટાન ટાન. જોઈ લ્યો કેમ, બાકી નેચરલ છે ને, ઓરિજિનલ હોય એવું લાગે. હજી તો આમાં પેન્ટિંગ કલર કામ ને બધું બાકી છે ને? હા, હજી તો કલર પૂરું બાકી. પછી થઈ જાય ને પછી જોજો કેવું લાગે. હા, તો પછી થઈ જાય પછી હજી આમાં બધે પેન્ટિંગ મસ્ત મજાનું બનાવીને કલર બલર જો લઈને બેસી ગઈ છે. મસ્ત મજાના કલર પૂરીને પછી પાછું તમને હું બતાવીશ કેવું લાગે છે. જોવા માટે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો ફાઇનલી ભાઈ ધાર્મીએ છત્રપતિ શિવાજીનું પેન્ટિંગ બનાવી લીધું હતું. પેન્ટિંગ તો બનાવી લીધું હતું, પણ એમાં કલર પણ પૂરી લીધા છે. બરાબર. તો હવે જોઈ કેવું બનાવ્યું. ધાર્મીબેન થઈ ગયું કમ્પ્લીટ? હવે બતાવી દો જી. યા વાહ ભાઈ વાહ. ફેમિલી કોમેન્ટ કરીને બતાવજો શું મસ્ત મજાનું પેન્ટિંગ બનાવ્યું છે. ભાઈ વાહ ધાર્મીબેન, આવું બધું ક્યાંથી શીખો છો? હું મારી રીતે જ શીખું. તો ફેમિલી કોમેન્ટ કરીને બતાવી દેજો કે ભાઈ અમારે ધાર્મીબેન પેન્ટિંગ તો બધા જે પણ પેન્ટિંગ આની પહેલાં પણ ઘણા બધા બનાવેલા છે. 1 નંબર પેન્ટિંગ જ બનાવેલા. અને ગાંડિયું જો આ રમે છે બે, એ તો રમક નથી રમે. હજુ એકદમ નજીકથી તમને બતાવું. છત્રપતિ શિવાજી, દાઢી, એની મૂછું, એની આંખ, એની પાઘડી એમ બનાવી છે ભાઈ. અને જો અહીંયા વેરી ગુડ લખેલું પણ છે. કોને લખી દીધું? સાહેબે વેરી ગુડ લખી દીધું છે. બરાબર. વાડીએ ગયો તો નથી, ઘરેથી ફોન આવ્યો કે ભાઈ ધ્રુવીને મજા નથી, તાવ ને ટાઈટ ને આખું બરે છે. તો અત્યારે કાંઈ ઘરે આવતો રહ્યો. હવે એને દવાખાને લઈને જાઉં છું. જો બિચારી નિમાણી બેઠી છે. શું થયું બેન? હે તાવ આવ્યો. પછી બીજું શું થાય છે? આખું બરે. ઠંડી લાગે છે ને? ઠંડી લાગે છે. અને આને મજા નહોતી. જો આને બેદી પેલા, અત્યારે આજે સારું થઈ ગયું છે. આને જ કાંઈ ન થાય. કે આને હવે હાલો દવાખાને જવું ને, તો હાલો ફટાફટ આપણે દવાખાને જઈએ. તો ભાઈ અમારે ધ્રુવીને જો અત્યારે બપોરના છે ને
3 વાગ્યા છે. દવાખાને બતાવી આવ્યા હતા. દવા હમણાં ઘડી પહેલાં આવી દવાખાને જ બતાવીને આવ્યા ને સૂઈ ગઈ હતી સીધી ને મજા નથી. તાવને પડતર ને ટાઈટ ને એવું હતું. અત્યારે 3-4 હતી ડૉક્ટર આવ્યો ન હોય ને સૂઈ ગઈ હતી ને દવા પાવામાં થોડાક લેટ થઈ ગયા હતા. લગભગ 1:30 વાગ્યા ઉઠી છે કાંઈ. આ 2 વાગે ઉઠી હતી ને ત્યાં ખાઈને પછી દવા પીધી હતી કદાચ અસર નહીં થઈ હોય. અત્યારે ઉઠીને મેં જોઈને તાવ બહુ છે તો દેશી પદ્ધતિ અપનાવી. ગરમ પાણી કરી લીધું. ગરમ પાણી કરીને એમાં મીઠું નાખી દેવાનું. મીઠું નાખીને જે આ રીતના પોતા મૂકવાનું. હમણાં કામ ચાલુ છે જો. હાથમાં માથે કપારે અને બે કોની પગમાં બરોબર આ રીતના કપડાં. સફેદ કપડું હોય તો વધારે સારું, પણ સફેદ કપડું આપણી પાસે નહોતું એટલે કોટનની ચૂંદડી તોડીને એનું ચાલુ એમને બતાવું કઈ રીતનું હોય ને. આ રીતે ઘડીક રાખી દીધું. પછી વારા આ રીતે ગરમ પાણી હોય એમાં મીઠું નાખી દીધેલું છે. એટલે બોરી નીચવી પાછું વારા ફરતી આ રીતે લગાડી દેવાનું. આ રીતે પગના કડિયામાં આ શું છે મીઠું ગરમ પાણી ને નમક હોય ને તાવને ખેંચી લઈએ. અને અત્યારે છે ને આપણે એક તકલીફ પડે આવું વાતાવરણ હોય ને ભાઈ, એટલે પાચન શક્તિ એકદમ ઘટી જાય. એટલે આપણે પણ ખોરાક ખાવામાં હળવું ખોરાક ખાવાનો, માપે ખાવાનું, બહુ પેટ ભરીને ખાવાનું નહીં. એટલે જેથી કરીને છે ને બહુ સમસ્યા ના આવે. ભાઈ મેં કીધું એમ શમશેરા જે આપણે સાઈટી હતી ને મેં વિડીયો પણ બ્લોગ પણ બનાવીને મૂક્યો હતો કે ભાઈ શેષમૂરનો દુશ્મન કે શેષમૂર માટે સ્પેશિયાલિસ્ટ એ દવા છાંટતા ને ભાઈ એનું રિઝલ્ટ નથી. જ્યાં નેદવું પડ્યું આપણે મજૂર પણ મેં તમને બતાવ્યું ને મજૂરથી નેદાવવું પડ્યું છે. જ્યાં બાયણે કાઢીને હેહમૂર બાયણે કાઢી નાખવું પડ્યું જો આ રીતે બરાબર. કે અહીં સુધી નેદાઈ ગયું છે અને જો આ હેહમૂર હજી આમાં દવા છાંટેલી છે જોઈ લો. દવા છાંટેલી છે જો બધ દેખાય છે બરાબર. આ મગફળીની અંદર દવા છાંટી હતી શેષમૂરની શમશેરા, જેનું રિઝલ્ટ નથી. એ દવા ન છાંટતા એનું રિઝલ્ટ નહીં આવે. બીજી ગમે એ દવાનું હેહમૂર હોય તો ભાઈ બને ત્યાં સુધી તો હે ને ભાઈ હેહમૂરને મજૂર બેહાડીને દાંતરડી મારીને વાવણીયામાં નાખીને હેઠા ભેગીનું કરી દેવાય. હવે આજે હે ને એમાં ચેરી આવી હતી દુનિયાની ધાર્મીને. આજે રવિવાર છે ને ધ્રુવીન હિરકી આમ હિચકે હે એને ના ભાવી કે એમાં ધાર્મીને જો કેટલી વેણી લીધી ધાર્મી બતાવતો. આ તો હજી અડધી હું ખાઈ ગઈ. હે હું ખાઈ ગઈ. હજી તો તું ખાઈ ગઈ. ધ્રુવી ત્યાં કેટલી ઉતારી. આ જો આપણા ચેરીનું ઝાડવું હે ને આજુ વખતે પેલી ફર્સ્ટ સિઝન ગઈ સિઝનમાં આવી હતી પણ 10-15 નંગ આવી હતી. આજુ વખતે આની પહેલાં હું 2 દી પહેલાં ઉતારી ગયો હતો ને પાછા છોકરીઓ જો હવે હીરું આવી. હવે તો ભાઈ મસ્ત મજાનું ઝાડવું છે. હજી કાચ્યું છે. પાછો ફાલ પણ લાગવાનો જો આપ જોવો ફાલ પણ લાગ્યો છે. જો આ બધી કાચ્યું છે અહીંયા અને પાકી હોતી ઉતારી લીધી. જા એક હજી પાકી અહીંયા જો એટલી ચેરી ઉતારીને જો આવું કંઈક કર્યું છે. હવે આમ હમણાં બેસીને બેચ્યું ખાહે. આમાં હિરકી છે ને જે માઇન્ડ નિરીક્ષણ કરે કે આમાં ઈડ છે કે શું છે, શું કરવું શું નથી કરવું જોઈ લે એની નિરીક્ષણ કરે. હા ભાઈ આ એ કંઈક જોવે શું જોતી હોય કંઈક તની કરે શું કરતી હોય.